हम आहें भी भरते हैं तो हो जाते हैं बदनाम, लोग कत्ल भी करते शिकवा तक नहीं होती। રાજુ કરપડાનું રાજીનામું એ અલ્પ વિરામ છે, પૂર્ણ વિરામ નથી. હજી કંઈક લોકો પાઇપલાઇનમાં છે. ગોપાલ ઇટાલિયાની આગેવાની હેઠળની ગુજરાત આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ તરીકે કામ કરે છે. લ્યો બોલો શું કહેવું? અને ભાગશાળી ને ભૂત રળે એમ ભારતીય જનતા પાર્ટી કાંઈ કરવું ન પડે. આવા હારા દુશ્મન હોય તો મિત્રોની શું જરૂર? મને તેમ લાગે કોંગ્રેસની એ ટીમ છે ને એ મૂળ ભાજપની બી ટીમ લાગે છે. કોંગ્રેસની એ ટીમ એટલે કે ઉપરની હાઈકમાન્ડ દિલ્હીની. તમે પેલા કરસનદાસજી ભાદરકા વાળા જે હટી ગયા એની ભલે મહત્વકાંક્ષા હતી કે ગમે, પણ આક્ષેપ તો કોમન છે. પછી રાજુ કરપડા વયા ગયા, અત્યારે આ ભાઈ જે છે જુનાગઢ વાળા ઈ વયા ગયા છે. ટૂંકમાં આમ આદમી પાર્ટી ગુજરાતમાં આશાના કિરણ તરીકે ઉભરતું હતું, પણ સિંહના દૂધની જેમ પાત્ર બરાબર ન આવ્યું એટલે ફાટી પડ્યા. ટીનના થાબડામાં દૂધ લીધું, હવે ટીનના થાબડામાં સિંહના દૂધ આવે, ફાટી પડ્યા. સુવર્ણ પાત્ર જોઈએ. હજી હું તમને કહું છું કે આ અલ્પ વિરામ છે, હજી કેટલાય પાઇપલાઇનમાં છે સાહેબ. બીજું બધું કરવા કરતા હજી 2027 ને 1.5 વર્ષની વાર છે, પણ એવું છિન્ન ભિન્ન થતું જાય છે કે આ ડેમેજ કંટ્રોલ શું કામ નથી કરતા એ મને સમજાતું નથી. ધારો કે આજે આ ભાઈ રાજીનામું એને આપી દીધું, સ્વીકારવું શું કામ જોઈએ? એમ ગોપાલ ઇટાલિયા બધા જેટલા લોકો ગોપાલ ઇટાલિયા, મનોજ સોરઠિયા એવા જ નામ આવે છે. અને કોમન ફેક્ટર કે ભાઈ તમે નાના માણસોને આગળ નથી આવવા દેતા, તમે હિટલરશાહી ચલાવો છો, તમારું પોતાનું જ માર્કેટિંગ કરો છો, તમે ભાજપની બી ટીમ જેવું કામ કરો છો. હવે એ સમિતિઓમાં મોટા ભાગના એવા લોકો છે જેને સ્વયં રાહુલ ગાંધીએ બગીના ઘોડા બોલાવ્યા હતા, યુદ્ધના ઘોડા નહીં, લગ્નના ઘોડા નહીં. તો છોડો, હજી વિપક્ષને લાયક આમ આદમી પાર્ટી આમ જુઓ તો નથી. તો કે ગોપાલ ઇટાલિયા તાનાશા છે ને ઘરમાં કોઈનું હાલતું નથી વગેરે વગેરે હાલે. તો તમારી પાસે સત્તા આવે તો શું થાય? નમસ્કાર, સ્વરાજમાં આપનું સ્વાગત છે. હું મયુર. આજે વાત કરવી છે આમ આદમી પાર્ટીની. આમ તો 13 સાંધે એક તૂટે તેવી પરિસ્થિતિ અત્યારે અહીંયા જોવા મળી રહી છે, કારણ કે રાજુ કરપડાએ જ્યારથી આમ આદમી પાર્ટી છોડી છે ત્યારબાદ તેમણે કહ્યું હતું કે હજુ તો ઘણા લોકો જે છે તે પાઇપલાઇનમાં છે ને આવનાર દિવસોમાં ઘણા લોકો હજુ પાર્ટી જે છે તે છોડી શકે છે. એ વચ્ચે જ વધુ એક નેતા જે છે ભાવેશ કતારિયા, કે જેમણે આ પાર્ટી છોડી છે, ત્યારે આવનાર દિવસોમાં ખરેખર સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે. આમ તો કોંગ્રેસ જે છે તેમણે પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી જે છે તેમની તૈયારીઓ શરૂ કરી દીધી છે. એક લિસ્ટ જે છે કે ઇલેક્શનને લઈને તે પણ બહાર પાડવામાં આવ્યું છે. એટલે આપ અને કોંગ્રેસની પરિસ્થિતિ ઉપર આવનાર દિવસોની અંદર શું છે તેમને લઈને ચર્ચા કરવી છે. આપણી સાથે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર જગદીશ સર મહેતા. સર, સ્વાગત છે સ્વરાજમાં આપ. નમસ્કાર. જે પ્રમાણે મેં કહ્યું એમ કે આમ આદમી પાર્ટીમાં રાજુ કરપડા ગયા, ત્યારબાદ તેમણે જે પ્રમાણે કહ્યું હતું એક બાદ એક નેતાઓ આમ આદમી પાર્ટી છોડી રહ્યા છે, તો આવનાર દિવસોની અંદર આમ તો હજુ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ આવી રહી છે. શું લાગે છે આવી રીતે જો એક બાદ એક તૂટશે તો આમ આદમી પાર્ટી ક્યાં જઈને ઉભી રહેશે? મયુરભાઈ, શાયદ તમારા સહિતની બધી જ યુટ્યુબ ચેનલમાં જ્યારે રાજુ કરપડાએ રાજીનામું આપ્યું ત્યારે મેં એક વિધાન કરેલું, અને વિધાન એવું હતું કે આ અલ્પ વિરામ છે, પૂર્ણ વિરામ નથી. તમારે પાછું ગોતી કાઢવાની છૂટ કે રાજુ કરપડાના રાજીનામા સમયે મેં જેટલી પણ યુટ્યુબ ચેનલમાં ડિબેટ કરી હતી એમાં એક વિધાન કોમન હતું કે રાજુ કરપડાનું રાજીનામું એ અલ્પ વિરામ છે, પૂર્ણ વિરામ નથી. હજી કંઈક લોકો પાઇપલાઇનમાં છે. તે દિવસે કેટલાય શું છે, આમ આદમી પાર્ટી પાસે સાયબર સેલ બહુ મજબૂત છે, ભયંકર. અને બોટાદ બાજુ તો એક એવું સાયબર સેલ એક કેન્દ્ર છે આમ આદમી પાર્ટીનું કે ધારો કે હું હવે કાંઈ પણ બોલું ને એટલે જે મેં ભૂતકાળમાં જે આમ આદમી પાર્ટી વિશે સારું હતું ત્યારે આપણે સારું બોલીએ, ખરાબ હોય તો ખરાબ, જે ટૂંકમાં આપણે તો હોય બોલવાનું છે. એનું એટલું ક્લિપિંગ કરીને રવાના કરી દે. એટલે હવે એ લોકો શું માને છે કે જગદીશભાઈ વેચાઈ ગયા, જગદીશભાઈ ડરી ગયા, જગદીશભાઈ ફલાણું, જગદીશભાઈ ઢીકણું, બરાબર. પણ હવે તમે જુઓ, મેં ભૂતકાળમાં રાજુ કરપડા વખતે કીધું ત્યારે તો આજની સ્થિતિ તો હતી નહીં કે ભાઈ આને જુનાગઢ જિલ્લા પ્રમુખ જેને કહેવાય આમ આદમી પાર્ટીના, એને રાજીનામું આપ્યું. ત્યારે તો મને ખબર ન હોય, કઈ સહદેવ તો છું નહીં. પણ મેં કીધું તું ને કે અલ્પ વિરામ છે, હજી કંઈક લોકો પાઇપલાઇનમાં છે. આજે વધુ એક નીકળ્યા કે નહીં પાઇપલાઇનમાંથી?
અને નીકળ્યા તો છોડો, એ જ આક્ષેપો સાથે નીકળ્યા, બલકે એક આક્ષેપ ઓર વધાર્યો. પેલા એ ભાઈ સાતરિયા ભરતભાઈ ને એને એમ કીધું રાજીનામું આપતી વખતે આમ આદમી પાર્ટીના તમામ હોદ્દા ઉપરથી, નતરી મહામંત્રી જેવા હતા ને જિલ્લા પ્રમુખ ને એવું સમથિંગ હતા, સેક્રેટરી વગેરે વગેરે, એને તમામ હોદ્દા ઉપરથી રાજીનામું આપીને શું કીધું કે આમ આદમી પાર્ટીમાં લોકતંત્ર જેવું કઈ છે નહીં. નંબર 2, નાના કાર્યકરો, પાયાના કાર્યકરો છે, એની કોઈ કરતા કોઈ કદર કરવામાં આવતી નથી. ત્રીજું, ગોપાલ ઇટાલિયા હોય કે મનોજ સોરઠિયા હોય, આ લોકોને સમય કરતા વેલા વધુ જે મળી ગઈ પબ્લિસિટી થી માંડીને પદ જે ગણો તે એ પરિપક્વ થયા, એ પેલા મળી ગઈ એટલે એ લોકો સહન ન કરી ફાટી દે. સિંહનું દૂધ છે ને એ આ ટીનના ઠાબડામાં ન રહીએ, એના માટે સોનાના પાત્ર જોઈએ. એટલે કેટલીક વસ્તુ તમને મળે એ મેળવવી હેલી છે, પચાવવી અઘરી છે, ટકાવવી અઘરી છે. એવો ભાઈએ આક્ષેપ કર્યો છે આજે રાજીનામું આપતા પહેલા કે મનોજ સોરઠિયા અને ગોપાલ ઇટાલિયાને જે મળી ગયું એ પાછો એનું કહેવાનું છે, એ પાછું આપણું નથી. એને એમ કીધું છે કે સમય પહેલા આ લોકોને જે મળી ગયું એ પચાવી નથી શક્યા. અને ચોથો વધારાનો એક આક્ષેપ કર્યો. એ આક્ષેપ શું કર્યો કે ગોપાલ ઇટાલિયાની આગેવાની હેઠળની ગુજરાત આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ તરીકે કામ કરે છે. લ્યો બોલો શું કર્યું? આ જ આક્ષેપ રાજુ કરપડાએ કર્યો હતો. ઈ તો વાત છે. એટલે પ્રોબ્લેમ મયુરભાઈ ત્યાં જ છે. આપણે કહીએ હમ આહે ભી ભરતે હે તો હો જાતે હે બદનામ, લોગ કત્લ ભી કરતે શિકવા તક નહીં હોતી. આપણે કહીએ તો સાહેબ ડરી ગયા, સાહેબ પૈસા ખાઈ ગયા, સાહેબ ફલાણું, સાહેબ ઢીકણું. તમારા કે તો કઈ નહીં, તો હવે આગળ તૂટી પડશે બધા. હા, એને કઈ મળ્યું. એટલે આ રાજકારણ છે. પણ સત્ય વાત એ છે મયુરભાઈ, જનતાને 100% સત્ય જાણવાનો અધિકાર છે, હું તો એમ માનું. અને એ 100% સત્ય શું છે જે આપણે રાજુ કરપડા વખતે પણ કીધું તું, એ અત્યારે પણ કહું ભાઈ ભરતભાઈ સાતપરા કે જેને રાજીનામું જુનાગઢના જિલ્લાના વડા હતા, હા, એને જે રાજીનામું એમાં આ 100 જે ઓલા વખતે હતું એ જ આ વખતે સત્ય છે કે ભલા માણસ તમે ટીમ વર્ક થઈને કામ કરો તો તમારો મેળ પડશે. તમે એટલે ગોપાલ ઇટાલિયા, મનોજ સોરઠિયા તો હવે પાછું નામ આવ્યું, ભલે એના અંગત ગમે એવા હોય, પણ ગોપાલ ઇટાલિયા, પ્રવીણ રામ, પછી ચૈતર વસાવા, ઈસુદાન ગઢવી, સાગરભાઈ રબારી અને ભાઈ રાજુ કરપડા, આ જયારે અખંડ આમ આદમી હતી આપ અખંડ, ત્યારે મેં આ રાજુ કરપડાના રાજીનામા વખતે કીધેલું કે ગોપાલ ઇટાલિયા અત્યારે પોપ્યુલર વ્યક્તિ છે, એમાં હતા ને વિસાવદર જીતી ગયા, બધું બરાબર છે. એનો બેનિફિટ કઈ રીતે લઈ શકાય? એનો બેનિફિટ આ બધા જ લોકોને સાથે રાખીને બીજાને પ્રોજેક્ટ કરીને પોતપોતાના વિસ્તારોમાં કયો તો એ રીતે, અને પોતે હવે ખાલી શોભામાં અભિવૃદ્ધિ કરાય. તમે જો મોટા ડાયરામાં તમે સાંભળવા જાઓ, હવે કીર્તિદાન તો કીર્તિદાન હવે ચરમસીમાએ આવી ગયા છે, પણ નવા કલાકારો હોય, ઉગતા કલાકારો, એને સ્ટેજ અપાય ને કે ભાઈ આ કલાકાર. તમે જુઓ કીર્તિદાન ઘણી વખત તમે જો હાવ નવા કલાકારો હોય, કીર્તિદાન સામે બેહે સાંભળવા, અને પછી જયારે કલાકાર બોલતા હોય ને પછી એની ઉપર ગોળ કરે એટલે પૈસા નાખે. હવે કીર્તિદાન જેની ઉપર ઓળ ગોળ હોય તો એ કલાકારનું ભવિષ્ય આપોઆપ નીકળી ઉઠે ને. લોકો એવું વિચારે ઓહો કીર્તિદાન પર જેની ઉપર ફીદા હોય તો આ કલાકારનું ભવિષ્ય ઉજ્જવળ છે, એમ કરતા એ કલાકારને મંડે કાર્યક્રમના ડાયરાના આમંત્રણો મળવા, પૈસા મળવા માટે સુખી થાય. એવું ગોપાલ ઇટાલિયાએ કરવું જોઈએ કે જે નવોદિત હોય કલાકારો અથવા તો એના કાર્યકરો જે છે એ બધાને પ્રોજેક્ટ કરવા જોઈએ, જેથી કરીને બધાની હાલત ગોપાલ ઇટાલિયા જેવી મહાન થઈ જાય. હવે એવું નહીં થતું હોય એટલે જ આ બધી અત્યારે જે પળોજણ ઉભી થઈ પક્ષપાત થઈ ને. પેલા કરસનદાસજી ભાદરકા વાળા જે હટી ગયા, એની ભલે મહત્વકાંક્ષા હતી કે ગમે, પણ આક્ષેપ તો કોમન છે. પછી રાજુ કરપડા વયા ગયા, અત્યારે આ ભાઈ જે છે જુનાગઢ વાળા ઈ વયા ગયા છે. હજી તમારી ત્યાં પ્રવીણ રામ, ભલે અત્યારે કિસાન આક્રોશ જે રેલી વગેરે કાઢીને ગામ આખામાં પરિવર્તન લાવો, ખેડૂત બચાવો ને બધું વાતો કરે છે, એ બધું કરે છે, પણ તમારી જ્યાં અંતરંગ વર્તુળો એવું કે છે કે 1-2 પક્ષ સાથે એને વાતચીત ચાલી હતી,
ટિકિટનું કન્ફર્મ ન થયું એટલે આમ આદમીમાં છે. બોલો સાચું ખોટું રામ જાણે. આ અંતરંગ વર્તુળો પાસેથી મેળવેલી વાત છે, કોઈ આલિયા માલ્યા કે રોડ છાપ નહીં. હવે જયારે તમે મન વચન કર્મથી જ તમારી પાર્ટી સાથે ન હો તો તમારી પર ભરોસો કેટલો કરાય? તમે અત્યારે છો પાર્ટીમાં. પ્રવીણ રામે પોતે જાહેરાત નથી કરી, આમ આદમી પાર્ટીએ જાહેરાત નથી કરી, કોઈએ સત્તાવાર વાત નથી કરી. પણ હું જે વાત કરું છું હાવ અલેલ ટપુએ કરેલી વાત છે એવું નથી. દિગ્ગજમાં દિગ્ગજ લોકોએ કરેલી વાત છે કે એક બે પાર્ટી અરે એને વાત ચાલતી હતી, પણ પ્રવીણ રામની એવી વાત હતી કે મને તમે ટિકિટ આપો તો હું તમારામાં આવું, જે સામે પક્ષે અનુકૂળ ન રહ્યું. હવે તમે સ્વયં હજી તમારું ભવિષ્ય, જો આ વાત સાચી હોય તો ખોટી હોય તો આપણે કાંઈ કહેવાનું થતું નથી. પણ માની લ્યો કે આ વાત સાચી હોય, નહીતર તો કાલે વારે પ્રવીણ રામે કહી દે લ્યો કે મને ટિકિટ નહીં ઇન્દ્રાસન આપે તો મારે કઈ નથી જવાનું, હું આમ આદમી પાર્ટીમાં જીવું છું, આમ આદમી પાર્ટીમાં એના હાટું જ મરી જાય છે એમ કે ભાઈડા થઈ જાય છે. એવું તો કેતા નથી. આપણો વિરોધ કરશે કે કેટલાક મીડિયામાં લોકો એવું ઉચ્ચારે છે, ભલે નહીં અમે ખોટા, હાલો તમે તારે મજા કરો, પણ તમે તો કહી દો કે તો ફટ કે જો અમને હાલો અહીંથી હટું. તો એવું તો કેતા નથી. તમે તાપીને તો બેઠા જ છો, મેળ પડે તો લડી લેવું, ન મિલે તો બાબા બ્રહ્મચારી. તો એનો શું મતલબ? એટલે ખેર, ટૂંકમાં આમ આદમી પાર્ટી ગુજરાતમાં આશાના કિરણ તરીકે ઉભરતું હતું, પણ સિંહના દૂધની જેમ પાત્ર બરાબર ન આવ્યું એટલે ફાટી પડ્યા. ટીનના થાબડામાં દૂધ લીધું, હવે ટીનના થાબડામાં સિંહના દૂધ આવે, ફાટી પડ્યા. સુવર્ણ પાત્ર જોઈએ એટલે પરિપક્વ નેતાગીરી જોઈએ. ગોપાલ ઇટાલિયા, પ્રવીણ રામ, ભાઈ સાગર રબારી, મને તો ખબર નહીં એનો કેમ બહુ ઉપયોગ નથી કરવામાં આવતો. સાગરભાઈ રબારી એ જેન્યુઅન પર્સન ઇન ધ સેન્સ કે પરિપક્વ નેતા તો છે. માલધારી સમાજને, કિસાનના એના જેવા અભ્યાસુ ઓછા છે લોકો, સમજી લો. એક જેમ કોંગ્રેસમાં પાલભાઈ આંબલિયા છે, એના જેવી આ હસ્તી છે. તમે જો સાગર રબારી, ઈ ભલે પક્ષમાં જે હોય તે, હું મીડિયાની વાત કરું, બજારમાં વાત કરું, સાગરભાઈ રબારીનું ક્યાંય નામ નથી આવતું. ઈ પક્ષમાં છે કે કેમ એવું લાગ્યા કરે. બલકે હવે મનોજ સોરઠિયા વધુ થવા માંડ્યું. તો આવી રીતે ભાઈનું જે જુનાગઢના અત્યારના વડાએ જિલ્લા પ્રમુખે રાજીનામું આમ આદમી પાર્ટીમાંથી આપ્યું, આ કાંગરા નંબર 2, બીજું કાંગરું કર્યું. હજી હું તમને કહું છું કે આ અલ્પ વિરામ છે. હજી કેટલાય પાઇપલાઇનમાં છે સાહેબ. એટલે શું થયું કે મૂળ આમ આદમી પાર્ટી જનતાનો ભરોસો જે હતો, જનતાનો વિશ્વાસ જે હતો, એને અનુરૂપ થવામાં કાચી પડી. કોઈ દિગંતો તમારામાં જોઈન્ટ ન થયા અને કેટલાક લોકો હાવ ડાળ ઉપર બેઠા હતા. આજે આવે કાલે આવે, આજે આવે કાલે આવે એવું થતું હતું. ઈ પણ રાજુ કરપડાના રાજીનામા પછી, કરસનદાસ બાપુએ રાજીનામું ત્યાં સુધી નહીં, ત્યાં સુધી હજી લોકો સમજતા કે કરસનદાસ બાપુ જરાક ફ્રન્ટલી બોલવા વાળા છે, એટલે જે એની આકાંક્ષા હોય એ કેનારા છે, એને ટિકિટ જોતી હતી વગેરે વગેરે. એટલે કોઈએ માન્યું કે આ તો મહત્વકાંક્ષી વ્યક્તિ હતા ને ન રહ્યા પક્ષમાં. પણ રાજુ કરપડા એ તો કિસાન નેતા તરીકે, જેમ પાલભાઈ આંબલિયાનું નામ છે, રાજુ કરપડાને તમે કિસાન નેતા જ કહી શકો, આમ આદમી પાર્ટીના નેતા કહેવા કરતા વધારે. હવે એ પણ જે બળાપો કાઢીને નીકળ્યા, અને એવો જ બળાપો અત્યારે ભાઈએ જુનાગઢ વાળા કાઢ્યો. તો વાત તો ઈ જ થઈ કે પક્ષની ભીતરમાં કઈ નથી, તો ઓપરેશન જે આમ બીજા બધામાં તમે કરો છો એને કે, તો એવી રીતે તમારામાં આત્મમંથન કા નથી થતું? રાજુ કરપડા અને પ્રવીણ રામ એક સાથે જેલમાં હતા. તો જેલમાં હતા ત્યારે પ્રવીણ રામ ને રાજુ કરપડાએ વાત ન કરી હોય એવું તો ન હોય. એક જ ખોલીમાં હોય તો વાત તો કરે ને, મારે પક્ષ છોડવો પડે એમ છે. તો પ્રવીણ રામે ઈસુદાનને ન કીધું એવું તો ન બને. ઈસુદાને કઈ અરવિંદ કેજરીવાલને ન કીધું એવું તો ન બને. આવડી મોટી ઘટના હોય તો કાંઈક તો કે નહીં. હું કાલે સવારે અત્યારે આ બધું મીડિયા છોડી અને કાલે હું ગિરનારમાં જવાનો, જગદીશ આનંદજી મહારાજ થવાનો, મારા ઘરનાને ખબર હોય કે ન હોય કે હવે જગદીશ આનંદજી થાય છે, એટલી એને તો ખબર હોય કે ન હોય, બીજાને પડે કે ન પડે. એમને રાત્રે એ આશ્ચર્ય પામે કે ઓહો એવું હોય. એમ આ બધા અંગત માણસોને વાત કરી જ હોય તો એનો અર્થ કે ડેમેજ કંટ્રોલ નામની કોઈ ચીજ નથી. એનો અર્થ એમ થયો, અથવા તો પક્ષમાં અમુક જ લોકો એવું માને છે કે આપણું જ બધું રહેવું છે, બાકી આવા જે કોઈ નોર ભરાવવા વાળા હોય ન રહેવા જોઈએ. કાંઈ બેમાંથી એક સત્ય તો છે. કારણ કે રાજુ કરપડાને મનાવવાની કોશિશ થયું એવું ક્યાંય છાપામાં તમે સાંભળ્યું નહીં.
મીડિયામાં કઈ સાંભળ્યું નહીં કે ભાઈ ડેમેજ કંટ્રોલ માટે એને બોલાવ્યા, ઈસુદાને બહુ મનાવ્યા, ફલાણા મનાવ્યા, અરવિંદ કેજરીવાલ દિલ્હી લઈ ગયા, અથવા તો દિલ્હીથી પ્રતિનિધિ મંડળ આવ્યું, એને કીધું ભલામણ આવું ન કરાય, અમે કંઈક તમને અપગ્રેડ કરીએ, ભાઈ ગોપાલની અમે તમને વાંધો તેને ડિગ્રેડ કરીએ, કાંઈ આવ્યું એ નીકળી ગયા ત્યાં સુધી કાંઈ. તો ગોપાલ ઇટાલિયાને જે મનમાં હોય તે, રાજુ કરપડાએ તો બધાને કીધું તો હોય ને, તો કોઈએ એને મદદ ન કરી. તો અંતરંગ વર્તુળો એવું કે છે કે હવે પાર્ટીના હેડ કમાન્ડ જે છે અરવિંદ કેજરીવાલ ઇત્યાદિ, ઈ પણ હવે ગુજરાતને લાગે વળગે ત્યાં સુધી સરેન્ડર છે. શું કામ? અહીંયા મેં ભૂતકાળમાં કીધું હતું ને આજે કહું યથાવત છે કે અહીંયા આમ આદમી પાર્ટી નહીં, ગોપાલ ઇટાલિયા જીતો તો. ગોપાલની જે પ્રતિષ્ઠા હતી, ગોપાલની લોક લાગણી હતી, લોકપ્રિયતા હતી, એને કારણે જીતા. આમ આદમી પાર્ટી હોય કે કદાચ ગમે એ પાર્ટી હોત, નામ ગમે એ હોત, કોઈ ફરક નહીં અલબત્તા. કારણ કે ક્યારેક છે ને વ્યક્તિત્વ મહાન થાય, ક્યારેક વિચાર મહાન થાય, ત્યારે બાકી બધું ગૌણ થઈ જાય. ડોનાલ્ડ ટ્રમ્પની સામે જો બાઇડન જે ચૂંટણી લડતા હતા ને, એ પક્ષ જે હતો જો બાઇડનનો, એ પક્ષનું નિશાન શું છે? ગધેડો. એનું નિશાન ગધેડો છે. છતાંય એ પક્ષ તો છે, હજી છે, રાષ્ટ્રીય ચિહ્ન છે એનું ચૂંટણીનું. કારણ કે એ વસ્તુ ગૌણ છે. બેઝિકલી જનતાને શું જોઈએ છે? જેમ ઉગતા સૂર્યને પૂજે, ઈનો સૂર્ય હાથમે છે ને, એ તો મારી તમારી નજરે હાથમે છે. બીજા વિશ્વમાં તો એ ઉગે જ છે. આપણી નજર એમ નથી થતું કે આપણી નજર ટૂંકી પડે, એમ નથી બોલતા આપણે. હું સૂર્ય હાથમી ગયો, એટલે સૂર્ય નથી હાથમો, એને તો બીજી દુનિયાને પ્રકાશિત કરી છે. તારી આંખ હાથમી ગઈ, સૂર્ય તો જળહેલો છે બીજી જગ્યાએ. તો પણ જનતા કેવી છે? ઉગતા સૂર્યને અર્ઘ્ય આપે, આથમતાને નથી આપતા. એને લાગે ડૂબી ગયો, પતી ગયું. એમ ઉગતા સૂર્યના બેમ જનતાને શું હોય? તમારી સારપારે સંબંધ છે, એની અપેક્ષા તમે સંતોષો તો તમારી પક્ષનું નામ ગમે એવું હોય, એનું પ્રતીક ગમે એવું હોય, તથાકથિત વિચારધારા ગમે એની હોય, નેતા ગમે એવું, કોઈ ફરક નહીં અલબત્તા. આમ આદમી પાર્ટીમાં બીજું બધું કરવા કરતા હજી 2027 ને 1.5 વર્ષની વાર છે, પણ એવું છિન્ન ભિન્ન થતું જાય છે કે આ ડેમેજ કંટ્રોલ શું કામ નથી કરતા એ મને સમજાતું નથી. ધારો કે આજે આ ભાઈ રાજીનામું એને આપી દીધું, સ્વીકારવું શું કામ જોઈએ? એને બનાવવા ન જોઈએ? આપી દીધું ઓકે, પણ આપવું અને સ્વીકારવું બે વચ્ચે ફેર. તો એ જયારે પત્ર લખીને તમને કે છે, એનો અર્થ એમ છે કે આની પહેલા એને ચર્ચા તો કરી જશે. ડાયરેક્ટ કઈ પત્ર લખીને એવું ન કરે. જેમ નીતિશ બાબુ જે છે, એને કીધું મારે હવે મુખ્યમંત્રી પદ બિહારનું છોડી દેવું, રાજ્યસભાના સભ્ય થવું, રાતોરાત રોન કાઢી. આવું હોય કઈ? કોઈ માણસ હું એમ કહું મારે તંત્રી નથી થવું, હવે મારે પટાવાળો થવું, એવું હોય કઈ? રાજ્યસભાના સદસ્યનું આવે હું? આપણે અહીંયા હતા રાજ્યસભાના સદસ્ય, નિવૃત્ત થયા ત્યારે ખબર પડી કે રાજ્યસભાના સદસ્ય હતા. કેટલાય સૌરાષ્ટ્રના કેટલાક એવા રાજ્યસભાના સદસ્યો હતા, એ નિવૃત્ત થયા ત્યારે ખબર પડી કે રાજ્યસભાના સદસ્ય હતા. એનું કઈ આવે એને આમ જુઓ તો શોભામાં અભિવૃદ્ધિ કરવા સિવાય કાંઈ મતલબ નથી. સમજી લ્યો. તો મુખ્યમંત્રી પદું મૂકીને કોઈ રાજ્યસભાના સદસ્ય થાય એવી બેવકૂફાઈ વાત સાંભળે તો આ જગત કેવું છે? ખુલ્લી આંખે જુએ છે ને આવા નાટક. એને એમ કે મારે એવી ઈચ્છા હતી કે હું એક ચોથા ગ્રહમાં પણ લોકસભા રાજ્યસભા એમ હોય ને એવી રીતે વિધાનસભા વિધાન પરિષદ એમાં 2 માં થઈ ગયો, લોકસભામાં થઈ ગયો, 3 માં થઈ ગયો, આ એક બાકી હતું એમાં થઈ ગયો. બોલો, ઈ બધી જે વાતો છે ને એના જેવી આ વાત છે કે જયારે ઈ નીતિશ બાબુએ રાતોરાત રોન કાઢીને એનો પક્ષ અચંબિત થઈ ગયો. ઓહો, આવું કેમ? હોળીના આગલા દિવસે, એટલે કોઈ હોળી ન મનાવી. એમ આણે ભાઈ જુનાગઢના જે અત્યારે ભાઈ નામ શું છે ભાઈ રાજીનામું આપ્યું? સોરી, ભાવેશ કતારિયાજી. ઈ ભાવેશભાઈએ કઈ રાતોરાત પત્ર લખી નાખ્યો ને એવું ન હોય, સીધો પત્ર લખ્યો એવું ન હોય. એને જયારે એમ લાગ્યું હોય કે પાર્ટી એને એના કદ પ્રમાણે પદ અથવા તો માન સન્માન નથી આપતા, કાર્યકરોની લાગણી જાળવતા નથી, એ બધી શિકાયત નાને મોટે વાયા મીડિયા તો કરી હોય ને. ઈસુદાનને કરી હોય, ગોપાલને કરી હોય, ગમે એને કરી હોય, જે એને એના એકમના વડા હોય એને કરી તો ભાઈ આ બરાબર નથી, પછી મારે યાર જવાબ હું દેવો, મારે શું કરવું, પછી મારે ક્યાંક કરવું પડશે, એમ પરાકાષ્ઠાએ પહોંચવું હોય ત્યારે એક વખત મૌખિક કીધું હોય કે ભાઈ આના કરતા મારે છોડી દેવું પડશે, તમે સમજો. તો પણ આ લોકોએ એની કોઈ કેર ન કરી, એટલે ગામ ગધેડો કરવો પડ્યો પત્ર લખીને કે ભાઈ હવે મારે નથી રમવું. તો આ જી આ બધાની વચ્ચે જ્યારે પણ કોઈ રાજીનામું આપે છે આમ આદમી પાર્ટીમાંથી, ત્યારે 2 નામ જે છે તે કોમન છે, મનોજ સોરઠિયા અને ગોપાલ ઇટાલિયા.
આવનાર દિવસોની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ આવી રહી છે. જો આવી જ રીતે તમે કહ્યું કે છિન્ન ભિન્ન થઈ જશે, આમ જ્યારથી ગોપાલ ઇટાલિયા જીતા ત્યારથી આમ આદમી પાર્ટીને ત્રીજા વિકલ્પ તરીકે ગુજરાતમાં જોવામાં આવી રહી હતી, પરંતુ એક બાદ એક મોટા નેતાઓ ઉમેશ મકવાણા છે, કરશન બાપુ ભાદરકા છે, રાજુ કરપડા છે ને હવે ભાવેશભાઈ, એટલે એક બાદ એક આ રીતે જો થશે તો આવનાર દિવસોમાં તો આનું ક્યાંય સ્થાન જ નહીં રહે. જો મયુરભાઈ, એક વર્ગ વિશેષ વિશે એમ કહેવાય છે કે એ બધા જ આતંકવાદીઓ એક વર્ગ વિશેષના નથી હોતા, પણ જેટલા પકડાય છે એ વર્ગ વિશેષના શું કામ હોય છે? આવી એક ઉક્તિ છે ને, એક પંક્તિ છે ને, એવી રીતે ગોપાલ ઇટાલિયા કે મનોજ સોરઠિયા, માની લો કે એ બહુ જ તાનાશાહ નથી, પણ જેટલા લોકો આમ આદમી પાર્ટીમાંથી નીકળે છે એ બધા આ બેના નામ શું કામ આપે છે? એ પણ વિચાર કરવા યોગ્ય અને કમસે કમ આત્મમંથન કરવા જેવું તો છે ને ગોપાલ ઇટાલિયા વગેરે કે ભાઈ બધા મારું નામ આપે છે તો મારામાં બી શું ખામી છે? એક મીટિંગ એને કે તમે હવે બીજી બધી મીટિંગ પછી કરો, તમારી પાસે વિડીયો કેમેરા વાળા હોય જ છે, તમે ઘણો ગામના પ્રસંગો માટે થઈને કરો જ છો, નો ડાઉટ, પણ પેલા એક મીટિંગ તમારી ગુજરાત એકમની બોલાવો અને મિત્રો તમારા જેટલા હાથ પગ છે એને કયો કે ભાઈ તમને મારા વર્તનમાં શું એવું લાગે છે કે હું તાનાશા જેવું વર્ત્યું હોય, હું તમારી કદર નથી કરતો, એવું કઈ લાગે? કારણ કે ઘણી વખત એવું છે, તમે જુઓ આપણે આ બે આંખ છે ને મયુરભાઈ, એનાથી આખું જગત જોઈ શકીએ, સાંભળજો, પણ જમણી આંખ ડાબી આંખને જોઈ નથી શકતી, ડાબી આંખ જમણી આંખને જોઈ નથી શકતી. ઘણી વખત આપણા અવગુણ આપણને ન દેખાતા હોય. સાચી વાત છે. આપણે જગત આખાના અવગુણ આપણે કહીએ, ફલાણામાં આવલા કે ને કે આની પૂંછડી વાંકીને આના હિંગડા વાંકાના, આનું ઢીકણું વાંકું, ડોક વાંકીને આપના 18 કવિતા જેવું છે, અન્યનું તો એક વાંકું આપના 18 છે. આપણા અવગુણ આપણને દેખાતા નથી હોતા, પણ એક સરખી શિકાયત અગર બધા જ લોકો કરતા હોય કે જગદીશભાઈ તમારામાં આ ખામી છે, તમે બોલો, મયુરભાઈ કે બીજા ભાઈ કે મારા મિત્રો કે કુટુંબી કે સગાવાલા કે, પણ એમાં એક વસ્તુ કોમન આવતી હોય કે આ વસ્તુ જગદીશભાઈ, તો જગદીશભાઈએ સમજવું જોઈએ કે બધા ખોટા ન હોય, મારામાં કઈ ખામી લાગે એ મારે સુધારવું જોઈએ. એમ ગોપાલ ઇટાલિયા બધા જેટલા લોકો ગોપાલ ઇટાલિયા, મનોજ સોરઠિયા, ગોપાલ ઇટાલિયા, મનોજ સોરઠિયા એવા જ નામ આવે છે. અને કોમન ફેક્ટર કે ભાઈ તમે નાના માણસોને આગળ નથી આવવા દેતા, તમે હિટલરશાહી ચલાવો છો, તમારું પોતાનું જ માર્કેટિંગ કરો છો, તમે ભાજપની બી ટીમ જેવું કામ કરો છો. હવે એમાં આ જે બે ચાર કોમન ફેક્ટર્સ છે, તો ગોપાલ ઇટાલિયાએ સમજવું કે એક જણો મારી વિરુદ્ધમાં હોય ને બોલે, બીજો વિરુદ્ધમાં હોય, બધા જ લોકો જેમ જેમ નીકળતા જાય છે એમ એમ બધા કોમન એક વાત તો કરતા જ જાય છે. નહીતર ગોપાલ ઇટાલિયાનું નામ શું કામ નહીં? અહીંયા પ્રમુખ તો ઈસુદાન છે, આમ આદમી પાર્ટીના પ્રમુખ તો ઈસુદાન છે. વાંધો હોય તો ઈસુદાન ગઢવી સામે હોવો જોઈએ. ગોપાલ તો ધારાસભ્ય ભલે રહ્યા, પણ એ પક્ષનો કાર્ય, પક્ષના ફોરમમાં ગોપાલ ઇટાલિયા કરતા ઈસુદાન મોટા ગણાય. તો વાંધો હોય તો ઈસુદાન સામે હોવો જોઈએ. એને બદલે ઈસુદાન તો ખાલી રાજીનામું લોકો છે કે અમને આ ભાઈ નડે છે, તો આ ભાઈ જ મોટો થઈને ફરતા હોય એવું થયું ને. એટલે ગોપાલભાઈ ઇટાલિયા આમ શાલીન બુદ્ધિશાળી માણસ તો છે, પણ હવે એને સમજવું જોઈએ કે ભાઈ તમને આ એક આંખ બીજી આંખને જોઈ નથી, તમને તમારા અવગુણ દેખાતા નથી, એટલા એક પછી કાંગરા ખરતા જાય છે. આમ નામ રહ્યું થોડાક સમય, જો હજી પણ ડેમેજ કંટ્રોલ જેવું કઈ નહીં રહે તો એટલું લખી રાખજો, ધબોય નમાહા થવાનું. અને ભાગશાળી ને ભૂત રળે એમ ભારતીય જનતા પાર્ટી કાંઈ કરવું ન પડે. આવા હારા દુશ્મન હોય તો મિત્રોની શું જરૂર? તો ભાજપને પછી આપણે એમ કહીએ કે 10 આંગળા ઘીમાં જ હોય ને, એને શું ફેર પડે? તમે સ્વયં પોતાની જાતને ઓગાળી નાખો તો એને ક્યાં કઈ કરવાનું રહે છે. અત્યારે કોંગ્રેસમાં તમે જાણો છો, તમારો બીજો પ્રશ્ન હતો એ થોડોક લઈ લઉં કે કોંગ્રેસમાં પણ આ જેમ આ ભાઈએ વાત કરી કે એ ભાજપની બી ટીમ તરીકે કામ કરે, મને તેમ લાગે કોંગ્રેસની એ ટીમ છે ને એ મૂળ ભાજપની બી ટીમ લાગે છે. કોંગ્રેસની એ ટીમ એટલે કે ઉપરની હાઈકમાન્ડ દિલ્હીની. તમે વિચાર કરો, હમણાં જેને આજે ગઈકાલે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે હમણાં થવાની છે એ મે મહિનાના બીજા સપ્તાહમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થવાની, જિલ્લા તાલુકા પંચાયતોની, નગરપાલિકાઓની વગેરે વગેરે. એના માટે થઈને બધી સમિતિઓ રચી. હવે એ સમિતિઓમાં મોટા ભાગના એવા લોકો છે જેને સ્વયં રાહુલ ગાંધીએ બગીના ઘોડા બોલાવ્યા હતા, યુદ્ધના ઘોડા નહીં, લગ્નના ઘોડા નહીં.
લગનની બગીમાં શોભે એવા એમ કે કેટલાક ઘોડા છે, એને રેસના ઘોડામાં આ લોકો એમ કે કોંગ્રેસ અત્યાર સુધી મુક્ત આવ્યા છે, મારે રેસના ઘોડા અને બગીના ઘોડા અલગ કરવા છે. એને બદલે એ બગીના બધા ઘોડા છે એને જ અત્યારે પાછા રેસમાં ઉતાર્યા. બોલો. અને જે રેસના ઘોડા છે અત્યારે કોંગ્રેસ પાસે, એને કોઈ ભોજ્યોભાઈ પૂછતું નથી. બોલો. તો ભાજપની બી ટીમ કોણ થઈ? મને લાગે કોંગ્રેસની એ ટીમ છે, એ ભાજપની બી ટીમ છે. અને કારણ કે ભાજપ રાહુલ અને કોંગ્રેસ પાસે તો એ ટીમ કે દેખાતી જ નથી. બી તો પછીની વાત છે. રાહુલ ગાંધી જયારે જુનાગઢ આવ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે ભાઈ આ જે ઘોડાઓ જે છે તે હવે ચાલે એવા નથી, એટલે આપણે બધું ફેરફાર કરવા પડશે. જે તે બધી મોટી મોટી વાતો કરી, પરંતુ એને તમે કીધું એ જ પ્રમાણે કે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે સમિતિઓ, સ્ટ્રેટેજી સમિતિ, પબ્લિસિટી સમિતિ ને જે અલગ અલગ સમિતિ બનાવી, તેમાં ભરતસિંહ સોલંકી છે, પછી શક્તિસિંહ ગોહેલ છે, એટલે જે સાઇડલાઇન કરવામાં આવ્યા હતા તે જ બધાને ફરીથી આગળ કર્યા. આના ઉપરથી તો મયુરભાઈ એક બીજી શંકા જાગે છે કે રાહુલ ગાંધી અહીંયા આવીને જે ફાકા ફોદારી કરે છે એની પોતાની કોઈ ઉપજણ ખરી? અને નહીં હોય તો જ આવું થયું હોય ને. હોય તો ફેરફાર ન જોવા મળે. હવે બીજા એક વરિષ્ઠ કોંગ્રેસીએ બુદ્ધિપૂર્વકની મને વાત કરી, અને એ વાત સાચી હોય તો રાહુલ ગાંધીનો માસ્ટર સ્ટ્રોક માનું. એણે મને એમ કીધું બુદ્ધિપૂર્વક કે આ જે રચના કરવામાં આવી છે એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરતી જ મર્યાદિત છે. એટલે કે આ લોકો જે બગીના ઘોડાઓ છે, લગ્નની બગીના ઘોડાઓ, એને રેસમાં એટલા માટે ઉતાર્યા છે કે તમે જો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ધારા પરિણામ ન લાવી શકો તો આપોઆપ ગાય જેવા તને બેહી જાજો, હવે પછી દાવો કરતા નહીં. કાં તમે તમારી જાતને ઘોડા સાબિત કરો રેસના. જો રેસના ઘોડા સાબિત કરો એટલે કે ગ્રામ્ય પંચાયતોની ચૂંટણી છે એમાં કોંગ્રેસને જીતાડો. જો તમારામાં ત્રેવડ હોય તો જીતાડો, નહીં તો ટાઈ ટાઈ ફિશ. જો એવું એના માટેની આ વાત હોય તો રાહુલ ગાંધીનો માસ્ટર સ્ટ્રોક ગણાયો કે ભાઈ તમે સ્વયં જ્યારે હારી જાઓ પછી દાવો કરવાને લાયક રહેતા નથી. તમારે આપોઆપ સ્વીકાર લેવું પડે કે બેવું કરજોડી વિનવે સ્વામી, મૂકો અમારા કંથને, અમે અપરાધી, કાંઈ ન ઓળખા ભગવાનને. એ ભાઈ હવે જવા દો, માફ કરો. તો સારી વાત છે, પાછી તો વાંધો નથી. કોંગ્રેસે તો બરાબર કર્યું કહેવાય. પણ જો એવું ન હોય તો તમારી જાણ ખાતર મયુરભાઈ, રાહુલ ગાંધી આવું કેટલી અમદાવાદના સાબરમતી આશ્રમ ત્યાં પણ જયારે સભા મળી હતી, કોંગ્રેસનું અધિવેશન, રાષ્ટ્રીય કક્ષાનું અધિવેશન, ત્યારે બોલ્યા હતા ને જેટલી વખત ગુજરાતમાં આવ્યા પ્રચાર કરવા ત્યારે એક ને એક જ કેસેટ વગાડ્યા કર્યા કે લગ્નની બગીના ઘોડા અને રેસના ઘોડાને મારે અલગ કરવા છે, નવી પેઢીને આગળ લાવી છે. કઈ હરામ બરોબર કોઈ આવ્યું, કોઈ ભોજ્યોભાઈ એનું માનતોય નથી. બોલો. અહીંથી ગમે એટલું કે છે દિલ્હીમાં એની પોતાની હું ઉપજણ છે એ કઈ સમજાતું નથી. એટલે કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, જે ગુજરાતમાં થર્ડ ફોર્સ એટલે ત્રીજો મોરચો નથી ચાલતો, ઈ જે કહેવામાં આવે છે એટલા માટે કહેવામાં છે કે તમે જુઓ તો ખરા, હજી ઉભીને ઉગીને ઉભા થાય ત્યાં તો બધા કાંગરા ખરી જાય. હવે હજી સત્તા આમ આદમી પાર્ટી, સત્તા તો છોડો, હજી વિપક્ષને લાયક આમ આદમી પાર્ટી આમ જુઓ તો નથી. તા તો કે ગોપાલ ઇટાલિયા તાનાશા છે ને ઘરમાં કોઈનું હાલતું નથી વગેરે વગેરે હાલે. તો તમારી પાસે સત્તા આવે તો શું થાય? એટલે બહુ મોટો મતદારો જે ન્યુટ્રલ, ગુજરાતના 6.5 કરોડની જનતામાં જે કેટલાક ન્યુટ્રલ મતદારો જે છે, જે માનતા હોય કે આપણે કોઈક સારો વિકલ્પ શોધીએ, એ બધાનું માઇન્ડ જે છે એને હવે કાયદેસર, હવે એ લોકોને લાગે કે આના કરતા અજાણા મિત્ર કરતા જાણીતો શત્રુ વધુ સારો. એટલે જે માઇન્ડ એનું તમે જુઓ, જવાહર ચાવડાથી માંડીને જગમલ વાળા સુધીના જે આમ કિનારે બેઠા હતા, આજે ભળે કાલે ભળે, આજે ભળે કાલે ભળે, એવું થતું હતું. આવ્યા કોઈ હવે બ્રેક લાગી, સ્ટે લઈ લીધું હોય જાણે હમણાં. શું કામ? હવે જયારે તમારું ખુદનું અસ્તિત્વ નથી, એક આયના થા સો टूट गया, अब खुद से अगर शर्माओ तो क्या, जब देखने वाला कोई नहीं, जल जाओ तो क्या, बुझ जाओ तो क्या. હવે તમારામાં કઈ હીર જ નથી તો તમારે અહીંયા અમારે આવીને હું કરવાનું, હું આપઘાત કરીએ તો થાય. એટલે હજી પણ ગોપાલ ઇટાલિયા જો નહીં સમજે
તો હું તો કહું ભારતીય જનતા પાર્ટીએ લાપસીના આંધણ મૂકવા પડે. અને જે કે ને ઓલા ભાઈએ વાત કરી ને જુનાગઢ વાળા ભાઈએ કે આ ભારતીય જનતા આ ભરતભાઈ કે ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે, એ મને લાગે ગોપાલ જો નહીં સુધરે અથવા તો નહીં સુધારો કરે, બેમાંથી એક. જો નહીં કરે તો એ સાબિત કરી દે કે જો ભારતીય જનતા પાર્ટીની બી ટીમ આ રીતે થવાય. જી. અને કોંગ્રેસે પણ આ તમે જે રીતે રચના કરી છે એ લોકોએ, કોંગ્રેસે પણ આ જ પરિસ્થિતિમાં જઈ રહ્યું છે. એટલે અહીંયા ગુજરાતને લાગે વળગે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી કાંઈ કરવા જેવું નથી. ખાલી એના માણસોને કહેવાની જરૂર છે કે તમે શાંતિ રાખો, આપણે કઈ કરવાનું નથી, જે કરી વિપક્ષ કરી લે. આપણે મહેનત કરવાની જરૂર નથી, વિપક્ષો જ આપણો પ્રચાર કરી લે. કારણ કે ખબર જ પડે કે આમાં કઈ વાતમાં દમ નથી, કોણમાં પડે કે મને મદદ કરે, સમજી લ્યો. એટલે આ સ્થિતિ છે મયુરભાઈ. જી જી સર, ખૂબ ખૂબ આભાર સ્વરાજ સાથે જોડાવા બદલ. નમસ્કાર. નમસ્કાર.